થાનના શહેરી વિસ્તારમાં રેશનિંગની દુકાનદારે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા ઝડપાયા. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા. થાન આંબેડકર નગર 1માં આવેલ રેશનિંગ દુકાનમાંથી પિકઅપ વાનમાં 35 ઘઉંના કટ્ટા અને 15 ચોખાના કટ્ટા સહિત કુલ 50 સરકારી અનાજના કટ્ટાની હેરાફેરી થતી હતી. ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમને જોઈ પિકઅપ વાન ચાલક મોતીભાઈ પ્રજાપતિ સરકારી અનાજના જથ્થા સાથે નાસી છૂટ્યો. વિજયભાઈ પરમારની રેશનિંગની દુકાનમાં તપાસ કરતા ઘઉંના 12 કટ્ટા તેમજ અન્ય અનાજના 2 કટ્ટા સહિત કુલ 14 કટ્ટા સરકારી અનાજની ઘટ પણ મળી આવી. રેશનિંગ દુકાનદાર વિજયભાઈ પરમાર દ્વારા ઘઉં અને ચોખા સહિત કુલ 64 કટ્ટા સરકારી અનાજના જથ્થાનો કાળો કારોબાર કરી ગેરકાયદેસર વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું. રેશનિંગ દુકાનમાં બાકી રહેલ સરકારી અનાજનો તમામ જથ્થો જપ્ત કરી દુકાનને સીલ મારવામાં આવી છે.